હવે આગળ વાત કરીએ તો મહીસાગર કલેક્ટર નેહા કુમારી દુબેનો વિરોધ હજુ પણ યથાવત છે। કલેક્ટર નેહા દુબેના વિરોધમાં આદિવાસી સમાજ અને ધારાસભ્ય ચૈત્ર વસાવા અને અનંત પટેલે પત્રકાર પરિષદ યોજી છે। આવનારી 6 ડિસેમ્બરે પત્રકાર પરિષદને લઈને જે છે માહિતી આપવામાં આવી અને કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવામાં આવશે। મહીસાગર કલેક્ટર નેહા કુમારી દુબેની વધી શકે છે મુશ્કેલીઓ। વાત કરીએ મહીસાગરમાં લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે મહીસાગર કલેક્ટર નેહા કુમારી દુબેના વિરોધમાં ચૈત્ર વસાવા અને અનંત પટેલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી। થોડા દિવસ અગાઉ જે છે એ નેહા કુમારી દુબેનો વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। તે વિડીયો ક્લિપમાં 90% જેટલી એટ્રોસિટીની ફરિયાદો ખોટી હોય છે તેમ કહેતા જોવા મળી રહ્યા છે। જેથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં SC/ST સમાજે કલેક્ટર નેહા કુમારી દુબે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે ધારાસભ્ય ચૈત્ર વસાવા અને અનંત પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજી આવનારી 6 ડિસેમ્બર બાબા સાહેબના નિર્માણ દિન નિમિત્તે પણ મહીસાગર જિલ્લામાં કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવાની ચીમકી આપવામાં આવી છે। આવનારી 6મી તારીખે પણ અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાના છે। આવનારા દિવસોમાં આદિવાસી સમાજ, દલિત સમાજ, અન્ય કચડાયેલા સમાજ વિશે જો એમણે કોઈ પણ ટિપ્પણી કરી હોય તો અમે એમના પર ફરિયાદ પણ કરવાના છે। આગામી રણનીતિ અમારી એવી રહેશે કે 144 ની કલમ લગાવવાનું કારણ શું છે। આગામી રણનીતિ અમારી એ જ રહેશે કે અહીંના મંત્રી જે આદિવાસી સમાજમાંથી આવે છે કુબેરસિંહ ડિંડોર ચૂપ કેમ છે અને આવનારા દિવસોમાં અહીં અમે 1 અઠવાડિયું રહીને ગામડે ગામડે ફરીને 6 તારીખના આંદોલનની તૈયારીના ભાગરૂપે અમે ગામડે ગામડે ફરવાના છે। સંવિધાનમાં અત્યાચાર નિવારણ માટે ST/SC માટે એટ્રોસિટી એક્ટ જે બન્યો છે ત્યારે એમણે કીધું કે આ લોકો આદિવાસી અને દલિત લોકો આ એટ્રોસિટી એક્ટનો ઉપયોગ બ્લેકમેલિંગ કરવા માટે કરે છે। 90% કેસીસ માત્ર ને માત્ર બ્લેકમેલિંગ કરવા કરતા કરે છે એવી એમની માનસિકતા એમણે કહીને એમની માનસિકતા સતી કરી છે। ત્યારે આવી માનસિકતા ધરાવનારા જિલ્લા કલેક્ટર જ હોય તો એને અમે વખોડી કાઢીએ છીએ ને એને ક્યારે અમે ચલાવવાના નથી। સાથે સાથે એમનો કાર્યકાળ દરમિયાન દાહોદમાં પણ એમણે SC/ST OBCના કર્મચારીઓ સાથે જે વર્તન વ્યવહાર કર્યા છે એ બાબતોની પણ અમારી પાસે ફરિયાદો આવી છે। અહીંયા મહીસાગરમાં પણ અગાઉ DDO હતા અને હાલમાં કલેક્ટર તરીકે એમની જે ફરિયાદો અનેક કર્મચારીઓ અમને કરી છે કે કાયમ માટે એમની માનસિકતા બીજી જ્ઞાતિઓ માટે આવી જ હોય છે અને નીચું દેખાડવા માટે હર હંમેશ એ આવા પ્રયાસો કરતા હોય છે। ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ સરકાર આમાં ગંભીરતાથી નોંધ લે। અગર ગુજરાત સરકાર આ કલેક્ટર શ્રી પર ખાતાકીય તપાસ કરાવીને સસ્પેન્ડ કેમ ન કરાય ત્યાં સુધીની કાર્યવાહી નહીં કરશે